નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઉમરેઠ બસ સ્ટેન્ડ ખાતે એસટી બસના ડ્રાઈવરની પ્રામાણિકતા સામે આવી છે, જેમાં મહિલા મુસાફરના 2500 સાઉદી રિયાલ અને 10,000ની રોકડ રકમ ભરેલ પાકીટ બસમાં ભૂલી ગયા હતા, જેમાં કંડક્ટર દ્વારા પાકીટમાંથી મળેલા મોબાઈલ નંબરના આધારે સરીલાના મહિલા મુસાફરનું હોવાનું જણાતા એસટી બસના કંડક્ટર દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ઝાલોદથી ઉના જતા કંડક્ટર પર્સ પરત કરવામાં આવ્યું હતું। માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને મહિલા મુસાફર દ્વારા આ એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટરનું ફૂલહાર ચડાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું। જી, તમારું નામ? મહેમૂદા બિસ્મિલ્લાહ ખાન પઠાણ। અમે નડિયાદથી ઝાલોદ બસમાં બેઠેલા અને ત્યાં રસ્તામાં ઉમરેઠ બસ સ્ટેન્ડમાં ઉતરવાનું હતું, ત્યારે મારું પાકીટ પડી ગયું। તો ફરી આ કંડક્ટર બહુ સરસ હતા, એમણે મને ફોન કર્યો અને તમારા પૈસા પડી ગયેલા છે, એમાં $2500 હતા અને 10,000 રૂપિયા આપણા અહીંયા હતા, 500-500ની નોટ, બધા પરત મળી ગયા। ખૂબ ખૂબ કંડક્ટરનો આભાર। રોહિત કુમાર મનુભાઈ। આ ક્યાં બસ હતી, કયા નામ? નડિયાદથી ઝાલોદ। અને પાકીટ પડ્યું તે બાબતે આપણે શું કહેશો? પાકીટ કોઈ ગરીબ બિચારાનું પાકીટ મળે આપી દેવું આપણી મારી ફરજ છે। કોઈ મહેનતનો પૈસો તમે દેવાય, અંદર ઘાસા રૂપિયા હતા, ઘણા બધા હતા, અને તેમને કેવી રીતે પરત કર્યું? ફોન કરીને અંદર પાકીટની અંદર એક ચિઠ્ઠીમાં નંબર મળ્યો, એ નંબર પરથી મેં કોન્ટેક્ટ કર્યો, વાયા કોન્ટેક્ટથી એમનો નંબર મળ્યો અને પાકીટ પરત કરી.